હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે આપણે 4 કંપનીના સારામાં સારા શેરોની ડિસ્કસ કરવાની છે અને એના પહેલાં થોડીક વાત કરી લઈએ કે શેરબજારને પ્રભાવિત કયા પરિબળો કરે છે. મિત્રો, શેરબજાર બહુ સેન્સિટિવ છે. અત્યારે જે રીતે સોનાના ભાવ વધે છે કૂદકે ને ભૂસકે, જ્યારે સોનાના ભાવ વધે છે તો એના પાછળનું એક અસ્થિરતા જ્યારે ઊભી થવાની હોય ત્યારે એક મજબૂત રોકાણ સોનામાં આવે અને ખાડીના દેશોમાં ઇઝરાયલ અને આરબ દેશો વચ્ચે જે પ્રશ્ન હજી ચાલુ છે એની આશંકા દેખાય. હવે આપણે વાત કરીએ કે શેરબજારને પ્રભાવિત કરવાવાળા કારણો ફક્ત એકલા આર્થિક નહીં બલકે સામાજિક, રાજનૈતિક અને ક્યારેક પ્રાકૃતિક અને શેરબજારના વલણને બદલી શકે. આ બધા કારણો શેરબજારને આપણે તેજીનું વલણ હોય એ વલણ મંદી તરફી પણ લઈ જઈ શકે. અફવાઓ પણ હવાને ગતિથી કામ કરે છે. જેમ હવા કામ કરે એમ અફવાઓ પણ શેરબજારને ખૂબ પ્રભાવિત કરે છે. ક્યારેક આંતરરાષ્ટ્રીય સંબંધો પણ શેરબજારને પ્રભાવિત કરે છે. આથી સમય પર રોકાણકારોએ પોતાના પોર્ટફોલિયોનું વિશ્લેષણ કરવું જોઈએ. આ લેખકનો બહુ સરસ મત છે કે શેરબજારને પ્રભાવિત કરવાવાળા વિશિષ્ટ કારણોની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ શેરબજાર મોટા અને નાના રોકાણકારોનો એક જટિલ અંધશ્રદ્ધાની આ વાત છે, જે એક વિશાળ વિવિધતા રોકાણ વિશે અચકાયા વગર નિર્ણય લે છે. બજાર એવું કરવા માટે આ એક જીવંત એકમ બલકે સામૂહિક મૂલ્યનું સંચાલન કરે છે. વ્યક્તિગત કંપનીઓ પાયાના આર્થિક સિદ્ધાંતો જે કોઈ પણ ઉપર અને નીચે બજારનો અનુભવ ડેટા સમજવામાં મદદરૂપ કરે છે. બજારના વિશ્લેષકોનું મહત્વ પણ હોવાનું પણ વાત કરી છે. હવે શેરબજારને પ્રભાવિત કરવાવાળું બીજું એક વાત છે માંગ અને પુરવઠો. જો વેચાણ કરવાની તુલનામાં ખરીદનારો વધારે હોય કે શેરની માંગ બજારમાં વધારે હોય વેચાણ કરવા તો શેરની કિંમત ઉપર જાય છે અને વિક્રેતાઓને આકર્ષવા લાગે છે. અને જે શેર ખરીદ કરવાવાળા ઓછા હોય અને વેચવાવાળા વધારે હોય એમાં ઘટાડો થાય છે. આ પણ એક મેઇન કારણ છે. હવે આપણે એક વાત કરીએ કે યુદ્ધ અથવા તો અન્ય સંઘર્ષ. આ એક પરિબળ શેરબજાર ઉપર ખૂબ અસર કરે છે. મુદ્રાસ્ફીતિ અથવા તો અપસ્ફીતિની ચિંતાઓ. આપણા જે પૈસો છે એનું અવમૂલ્યન થાય, એનું બજાર મૂલ્ય ઘટે, વિદેશી મૂલ્ય ઘટે તો પણ એ બજાર ઉપર અસર કરે છે. સરકારી રાજકોષીય અને મૌદ્રિક નીતિ. સરકારની જે રાજકોષીય ઘાટ કે વધારો અને સરકારની જે નીતિઓ છે એ પણ ખૂબ મોટી અસર કરે છે. તકનીકી પરિવર્તનો, પ્રાકૃતિક આપદાઓ, ચરમ ઋતુમાં ચડાવ ઉતાર અને કોર્પોરેટ સરકારી પ્રદર્શનના ડેટા. આ બધા કારણો શેરબજારને ખૂબ જ અસર કરે છે. શેરબજાર કેવું છે તો એની એક આપણે દાખલા રૂપી સમજવામાં મદદ લઈએ કે કોઈ એક ખેડૂત પાસે 2 વીઘાનું ખેતર છે અને પોતાનો પાક કોઈ કંપનીને વેચે છે. એમાં એ ઘઉંનું વાવેતર કરે છે અને એમાં જે ઘઉં હોય એના આધાર ઉપર એ બજારમાં વેચાણ કરે છે. અને એ ઘઉં કેટલા પાકશે કે શું થશે એ કુદરતી આપદાઓ, કુદરતી પરિબળો એ ઘણા અસર કરવાના છે. છતાં એના ઉપર લોકો શેરબજારમાં લે વેચ કરતા હોય છે. મિત્રો, આપણે પણ એવું જ કરીએ છીએ શેરબજારમાં કે ભવિષ્યમાં સરકારની નીતિ રેલવે તરફી આવશે,
સરકાર ખૂબ ફંડિંગ કરવાનું છે, સરકાર આધુનિકરણ કરવાનું છે, સરકાર નવી નવી ટ્રેનો લાવવાનું છે. આ બધી કલ્પનાઓથી આપણે એવી કંપનીઓમાં રોકાણ કરવા છે અને એ કંપનીઓ જો સાર્થક હોય તો આપણને મૂલ્ય વૃદ્ધિ મળે છે અને ઘણી વખત આપણને નિરાશા પણ હાથમાં આવે છે. આ રીતે શેરબજાર ચાલતું હોય છે. મિત્રો, શેરબજાર ખરેખર જોખમી હોય છે અને ઘણી વખત તો શેરબજાર એક બધો કારોબાર સટ્ટા જેવો પણ આપણને લાગતો હોય છે. મિત્રો, શેરબજારમાં ખૂબ સાચવીને ચાલવાનું છે, સમય છે. હવે આપણે વાત કરીએ મિત્રો સ્ટોકની. પહેલો સ્ટોક છે એન્જિનિયરિંગ ઇન્ડિયા. કપિલ પરમારનો પ્રશ્ન છે. 218 રૂપિયા ઉપર કંપની ટ્રેડ થઈ છે. 52 વીક લો 73 રૂપિયા છે અને 52 વીક હાઈ 280 રૂપિયા છે. માર્કેટ કેપ 12,272 કરોડ છે. પીએ 23.61 છે. પીબી 6.93 છે. બુક વેલ્યુ 31 રૂપિયા છે. ડિવિડન્ડ 1.37 ડિવિડન્ડ 6 આપે છે. ગવર્મેન્ટ કંપની, ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. એક મહિનામાં 6 મહિનામાં 54% અને એક વર્ષમાં 100%. એક વર્ષમાં પૈસા ડબલ કર્યા. પ્રમોટરનું હોલ્ડિંગ 51%, એફઆઈસી 7.6%, ડીઆઈ 15.51% અને પબ્લિકનું 25%. હવે 15% ડીઆઈ એટલે કે આપણા મ્યુચ્યુઅલ ફંડે રોક્યું છે. એમાં ડીએસપી સ્મોલ કેપ ફંડે 6.53%, એલઆઈસી 2.78% અને એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સે 1.12%નું રોકાણ, દમદાર રોકાણ કરેલું છે. વેચાણના સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં જે વેચાણ થયું એમાં ક્વાર્ટરમાં થોડો ઘટાડો આવ્યો છે. ઓવરઓલ કંપની ધીમે ધીમે ચાલે છે, પરંતુ કંપની સારી છે. વર્ષના આંકડા ધીમે ધીમે કંપનીમાં થાય છે. 281 કરોડનો શેર કેપિટલ છે અને 304 કરોડની એસેટ છે. દેવા વગરની કંપની, સરસ કંપની છે. એના પછીનો દમદાર શેર છે કોચિન શિપયાર્ડ, ડિફેન્સ સેક્ટરનો શેર છે મિત્રો, અને 1,096 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે. 10 જાન્યુઆરી 2024 કે 2 કે 3 મહિના પહેલાં કંપનીએ એનો 10 રૂપિયાનો જે ફેસ વેલ્યુ હતું એ 1 રૂપિયો કર્યો, 5 રૂપિયા કર્યો, એટલે કે શેર તમારા ડબલ કર્યા. ઓના પહેલાં વિડીયો આપણે ઓનો બનાવ્યો હતો ત્યારે એની ફેસ વેલ્યુ 10 હતી, આજે ફેસ વેલ્યુ 5 થઈ ગઈ. શેર કેપિટલ 131 કરોડ છે અને એસેટ 2,571 કરોડ છે. ગુડ કંપની છે. એક મહિનામાં 34%, 3 મહિનામાં 45%, 6 મહિનામાં 112% અને એક વર્ષમાં 347% રિટર્ન આપ્યું છે. પ્રમોટર ભારત સરકાર છે, 72.86%, એફઆઈસી 4.11%, ડીઆઈ 2.21% અને પબ્લિકનું હોલ્ડિંગ 20.83% મિત્રો. અને કંપનીનું બુક વેલ્યુ 333, પીબી 3.8 અને ફેસ વેલ્યુ 5 રૂપિયા. સારી કંપની છે. તમે પણ તમારા રડારમાં આવી કંપનીઓ ડિફેન્સની રાખી શકો છો. નેક્સ્ટ શેર છે મિત્રો જોડક એન્જિનિયરિંગ. આ વિડીયો આપણે વારંવાર બનાવવા છે, 4 થી 5 વખત. આ કંપનીમાં પોટેન્શિયલ છે. એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રોવાઈડ, ઇલેક્ટ્રિક, આ બધું કામ કરે છે કંપની. 145 ને 44 પર ચાલી રહી છે. માર્કેટ કેપ ખૂબ ઓછું છે, ખૂબ નાની કંપની છે અને નાની કંપનીમાં જોખમ પણ એટલું રહેલું છે અને ફાયદો પણ એટલો રહ્યો છે. તો આવી કંપની તમે રડારમાં રાખો અને ગજબની કંપની છે. ભવિષ્યમાં તમારા પૈસા આ કંપનીઓ વધારી શકે જો એમને સારામાં સારા ઓર્ડર મળે. એના પછીની નેક્સ્ટ કંપની છે પારસ ડિફેન્સ. પારસ ડિફેન્સ આ માર્ચમાં 13-14માં ખૂબ ઘટ્યો, 13-14-15 તારીખમાં. એના પછી રિકવર થયો છે, 700 આસપાસ ચાલી રહ્યો છે અને ટૂંકા સમયમાં ખૂબ રિટર્ન આપ્યું છે. પરંતુ જે એનો હાઈ બનાવ્યો હતો એને હજી એ પહોંચી શક્યો નથી. એક વખત કંપની ખૂબ ચાલી હતી અને આજે કંપની ધીમે ધીમે ચાલી રહી છે, પરંતુ ડિફેન્સ સેક્ટરની કંપની છે, સરસ ચાલશે અને સારું કામ કરી છે. મિત્રો, આ બધી થઈ શેર બજારની વાતો. એમસ્ટાર ટેકનોલોજીની વાત કરીએ તો કંપનીનું માર્કેટ કેપ 6,677 કરોડ છે. આ પણ નાની કંપની છે. ડિફેન્સની કંપનીઓ તમે રડાર ઉપર રાખો મિત્રો. નાની કંપનીઓ 4-5 ગોતી અને સારામાં સારું તમને આ કંપનીઓ રિટર્ન અપાવી શકે છે, એમાં કોઈ બેમત નથી.
થેન્ક યુ, આભાર.